નમસ્કાર. આજકાલની આપણી જે ફાસ્ટ પેસ્ડ લાઇફસ્ટાઇલ છે ને એમાં મેદસ્વીતા એટલે કે ઓબેસિટી એક બહુ જ મોટો અને ગંભીર સ્વાસ્થ્ય પડકાર બની ગયો છે અને આ સમસ્યાથી ગુજરાત પણ બાકાત નથી. પણ એક વાત સમજી લઈએ, આ ફક્ત દેખાવની વાત નથી. આ એક મેડિકલ કન્ડિશન છે જેને આપણે ઊંડાણપૂર્વક સમજવી જ પડશે. તો ચાલો આજના આ વિશ્લેષણની શરૂઆત આ જ સવાલથી કરીએ. કેમ અચાનક આપણા સમાજમાં વજન વધવાની સમસ્યા આટલી બધી વધી ગઈ છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણામાંથી ઘણાના મનમાં આવતો હશે અને આજે આપણે એના જ જવાબો શોધવાની કોશિશ કરીશું. તો આગામી થોડી મિનિટોમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો સમજીશું કે મેદસ્વીતા આખરે છે શું. પછી એને માપવા માટેનું જે સાધન છે BMI એના વિશે જાણીશું. વજન વધવા પાછળના કારણો કયા છે અને એની શરીર પર શું અસરો થાય છે એ જોઈશું. અને છેલ્લે આ સમસ્યાનો સામનો કરવા માટે કયા સાચા પગલાં લઈ શકાય એના પર ધ્યાન આપીશું. ચાલો તો આપણા પહેલા વિભાગથી જ શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે મેદસ્વીતા એ ખાલી વજન વધારે હોવાનો મુદ્દો નથી. આ એક ગંભીર મેડિકલ સ્થિતિ છે જેની લાંબા ગાળે બહુ મોટી અસરો થઈ શકે છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્યારે શરીરમાં જરૂર કરતાં વધારે ચરબી જમા થઈ જાય અને એ પણ એટલી બધી કે એના લીધે સ્વાસ્થ્ય બગડવાનું શરૂ થઈ જાય ત્યારે એ સ્થિતિને મેદસ્વીતા કહેવાય છે. અહીં સૌથી અગત્યનો શબ્દ છે નકારાત્મક અસર. આ જ વસ્તુ સામાન્ય વજન વધારાને મેદસ્વીતાથી અલગ પાડે છે. તો હવે સવાલ એ થાય કે કોઈનું વજન સ્વસ્થ છે કે નહીં, એ નક્કી કઈ રીતે થાય? આના માટે દુનિયાભરમાં એક સ્ટેન્ડર્ડ ટૂલનો ઉપયોગ થાય છે જેને કહેવાય છે બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI. ચાલો સમજીએ કે આ શું છે. આ કોઈ બહુ જટિલ ગણતરી નથી હં. BMI એ ફક્ત વ્યક્તિની ઊંચાઈ અને વજન આ બે વસ્તુના આધારે ગણવામાં આવતો એક આંકડો છે. આ આંકડાથી એ નક્કી કરવામાં મદદ મળે છે કે વજન હેલ્ધી રેન્જમાં છે, ઓછું છે કે પછી વધારે છે. જો આ આંકડાઓ સમજવા જેવા છે. જો કોઈ વ્યક્તિનું BMI 18.5 થી 24.9 ની વચ્ચે હોય તો એ નોર્મલ વેટ ગણાય. પણ જો આ આંકડો 25 થી 29.9 ની વચ્ચે પહોંચી જાય તો એને ઓવરવેટ એટલે કે વધુ વજનવાળી કેટેગરીમાં ગણવામાં આવે છે. અને જો BMI 30 કે એનાથી પણ ઉપર જાય તો એ સીધું મેદસ્વીતાની શ્રેણીમાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. મોટાભાગે એવું માનવામાં આવે છે કે વજન તો બસ વધારે ખાવાથી જ વધે છે. પણ ના, હકીકત એનાથી ઘણી જ જટિલ છે. વજન વધવા પાછળ કોઈ એક કારણ નથી, પણ એકબીજા સાથે જોડાયેલા ઘણા બધા પરિબળોનું એક આખું જાડું જવાબદાર છે. ચાલો આ જાડાને થોડું ઉકેલીએ. સૌથી મોટા અને દેખીતા કારણો તો આપણી રોજિંદી આદતોમાં જ છુપાયેલા છે. એક તરફ હાઈ કેલરીવાળા ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુઓ અને ખાંડવાળા ઠંડા પીણા જે આપણને પોષણ ઓછું અને કેલરી વધારે આપે છે. અને બીજી તરફ ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાનું કામ, શારીરિક મહેનતનો અભાવ અને થોડું ચાલવા માટે પણ ગાડી કે બાઇકનો ઉપયોગ. આ બેવડો માર વજન વધવા માટે સીધો જવાબદાર છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ઘણીવાર વજન વધવા પાછળ આપણી લાઇફસ્ટાઇલ જ નહીં પણ આપણા શરીરના અંદરના કારણો પણ જવાબદાર હોય છે. જેમ કે આનુવંશિકતા એટલે કે જો પરિવારમાં મેદસ્વીતાનો ઇતિહાસ હોય તો જોખમ વધી જાય છે. આ સિવાય હાઇપોથાઇરોઇડિઝમ જેવી બીમારીઓ જેમાં શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે કે પછી PCOS જેવી હોર્મોનલ સમસ્યાઓ પણ વજન વધારી શકે છે. એટલું જ નહીં, અમુક દવાઓની સાઇડ ઇફેક્ટ પણ વજન વધારાનું કારણ બની શકે છે. અને હા, આપણે ઊંઘ અને સ્ટ્રેસ આ બે વસ્તુને તો બિલકુલ નજરઅંદાજ ન કરી શકીએ. જ્યારે કોઈ વ્યક્તિ સતત તણાવમાં રહે છે ત્યારે ઘણીવાર ઇમોશનલ ઈટિંગ શરૂ થઈ જાય છે. એટલે કે દુઃખી કે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે વધુ ખાવું. એ જ રીતે રોજ રાત્રે 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ ન લેવાથી ભૂખને કંટ્રોલ કરતા હોર્મોન્સનું બેલેન્સ બગડી જાય છે અને પરિણામે વધુ ખાવાની ઈચ્છા થાય છે. સારું, આપણે વજન વધવા પાછળના કારણો તો જાણી લીધા, પણ આ વધારાના વજનની આપણા શરીર પર ખરેખર અસર શું થાય છે? આ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આ જ આપણને આ સ્થિતિની ગંભીરતા સમજાવશે. સૌથી પહેલી અને સીધી અસર શરીરના સાંધાઓ પર પડે છે. વિચારો, શરીરના દરેક વધારાના કિલોનો ભાર કોણ ઉઠાવે છે? આપણા ઘૂંટણ, ઠાપા અને કમર. આ સતત દબાણને કારણે સાંધામાં ઘસારો આવવા લાગે છે, જેને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવાય છે.
અને સ્લીપ ડિસ્ક જેવી કમરની સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે. અને વાત ખાલી સાંધાના દુખાવા પર નથી અટકતી. મેદસ્વીતાને કારણે ઘણી ગંભીર અને જીવલેણ બીમારીઓનું જોખમ અનેક ગણું વધી જાય છે, જેમાં હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશર મુખ્ય છે. શરીરમાં ચરબી વધવાથી ઇન્સ્યુલિન બરાબર કામ કરી શકતું નથી, જે ટાઈપ 2 ડાયાબિટીસને આમંત્રણ આપે છે, અને સ્લીપ એપ્નિયા જેવી સમસ્યાઓ પણ થાય છે, જેમાં રાત્રે ઊંઘમાં શ્વાસ અટકી જાય છે. તો આ બધી વાતો સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે દરેક પડકારની સાથે એનો ઉકેલ પણ હોય જ છે. ચાલો હવે આપણે એ સકારાત્મક અને નક્કર પગલાઓ તરફ આગળ વધીએ જે આપણને સ્વસ્થ જીવન તરફ દોરી શકે છે. વજનને કાબૂમાં લેવા માટે કોઈ એક જાદુઈ ગોળી નથી. એના માટે એક સર્વગ્રાહી અભિગમ અપનાવવો પડે છે, જે મુખ્યત્વે આ 4 પાયા પર ટકેલો છે: ખાવા પીવામાં યોગ્ય ફેરફાર, નિયમિત અને સાચી કસરત, રોજિંદી જીવનશૈલીમાં સારા બદલાવ, અને જો જરૂર પડે તો ડૉક્ટરની સલાહ. આહારમાં સુધારાનો મતલબ ભૂખ્યા રહેવું કે ડાયટિંગ કરવું એવું બિલકુલ નથી. એનો મતલબ છે સ્માર્ટ રીતે ખાવું, જેમ કે પ્રોસેસ્ડ અને પેકેટવાળા ફૂડ, ખાંડ અને મેંદાની વસ્તુઓ ઓછી કરો, ભોજનમાં પ્રોટીન અને ફાઇબરવાળી વસ્તુઓ જેવી કે કઠોળ, સલાડ, શાકભાજી અને ફળો વધારો, દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવાનો આગ્રહ રાખો, અને એકસાથે પેટ ભરીને ખાવાને બદલે દિવસમાં 4-5 વખત થોડું થોડું ખાઓ. હવે વાત કરીએ કસરતની. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જો વજન વધારે હોય તો શરૂઆતમાં જ દોડવા કે ભારે વજન ઉપાડવા જેવી હાઈ ઇમ્પેક્ટ કસરતો કરવાથી સાંધામાં ઈજા થઈ શકે છે. એના બદલે ઝડપી ચાલવું, સાયકલિંગ કે સ્વિમિંગ જેવી ઓછી અસરવાળી કસરતોથી જ શરૂઆત કરવી વધુ સુરક્ષિત અને ફાયદાકારક છે. આહાર અને કસરતની સાથે અમુક નાના લાઇફસ્ટાઇલ ચેન્જીસ ખરેખર મોટો ફરક લાવી શકે છે. જેમ કે રોજ રાત્રે 7-8 કલાકની ઊંઘ લેવાનો નિયમ બનાવો, તણાવને કંટ્રોલ કરવા માટે યોગ અને ધ્યાનની મદદ લો જેથી સ્ટ્રેસ ઇટિંગથી બચી શકાય, અને રોજિંદા જીવનમાં વધુ સક્રિય રહો, જેમ કે લિફ્ટને બદલે સીડી વાપરવી અથવા ફોન પર વાત કરતી વખતે ચાલવું. અને હા, એક વાત ખાસ યાદ રાખવાની છે: જો તમે બધી જ કોશિશ કરી રહ્યા છો, ડાયટ, એક્સરસાઇઝ બધું જ, પણ છતાંય કોઈ સંતોષકારક પરિણામ નથી મળી રહ્યું, તો પછી ડૉક્ટરની સલાહ લેવામાં જરા પણ સંકોચ ન કરવો. બની શકે કે વજન ન ઘટવા પાછળ થાઇરોઇડ જેવી કોઈ મેડિકલ સમસ્યા હોય, અને ખૂબ જ ગંભીર કેસોમાં ડૉક્ટર બેરિયાટ્રિક સર્જરી જેવો વિકલ્પ પણ સૂચવી શકે છે. અંતમાં આ એક વાત આપણા બધાએ મનમાં ઉતારી લેવા જેવી છે: વજન ઓછું કરવાનો કે ફિટ રહેવાનો સાચો ધ્યેય ફક્ત સારો દેખાવાનો નથી, પણ આખી જિંદગી બીમારીઓથી દૂર અને સ્ફૂર્તિમય રહેવાનો છે. સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે. તો આ આખી ચર્ચાના અંતે આપણે સૌએ પોતાની જાતને એક સવાલ પૂછવાનો છે: એવો કયો એક નાનો પણ લાંબા સમય સુધી ટકી શકે એવો ફેરફાર છે જે આપણે આજથી જ આપણા જીવનમાં લાવી શકીએ, જેથી આપણી આવતીકાલ વધુ સ્વસ્થ બની શકે? વિચારવા જેવો પ્રશ્ન છે ને?